નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં આજે આપણે લેક્ચર છે ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, એને જ ગુજરાતીમાં કહેવાય છે ઝડપ, સમય અને અંતરના પ્રશ્નો, જે ઘણી બધી એક્ઝામમાં ખૂબ જ સારા લેવલના અને સારા ક્વોન્ટિટીમાં પૂછવામાં આવે છે. આપણે ઝડપ, સમય, અંતરમાં જે પહેલો લેક્ચર હતો એ એકમનો હતો, બરાબર. બીજા લેક્ચરમાં આપણે જોયું કે બેઝિક ઝડપ કેવી રીતે શોધવાની, બેઝિક અંતર કેવી રીતે શોધવાનું અને સમય કેવી રીતે શોધવાનું, ત્રણ વસ્તુઓમાંથી. ત્રિકોણની આપણે મેથડ જોઈ હતી કે આવો ત્રિકોણ હતો, ઉપર અંતર, અહીંયા ઝડપ અને સમય, બરાબર. તો આજે આ ત્રિકોણનો ઉપયોગ કરીને અને જે બેઝિક સૂત્ર છે એનો ઉપયોગ કરીને આપણે અઘરા દાખલાઓને ઇઝી બનાવીને કરવાનું છે, બરાબર. અને આપણે જે આજે મેથડ કરવાના છીએ એ છે ઝડપ, સમય અને અંતરના ગુણોત્તરના પ્રશ્નો, કે ગુણોત્તરની રીતે આ પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરી શકાય. તો વગર ટાઈમ વેસ્ટ કરે આપણે આગળ વધીશું. ચલો, ત્રણ વસ્તુ આજે આપણે જોવાની છે. એ છે એક તો સમાન ઝડપ માટે ઝડપ જોઈ લો. આ ત્રિકોણ છે અંતર, ઝડપ અને સમયનો. તો પહેલાં હું તમને સૂત્ર લખી દઉં કે ઝડપ v બરાબર ડી ભાગ્યા ટી. આ તમને ખબર છે, અંતર ભાગ્યા સમય. બીજી વસ્તુ, સમય બરાબર એટલે કે ટી બરાબર, ટી શોધવો હોય તો ડી ભાગ્યા વી એટલે કે અંતર ભાગ્યા ઝડપ, અને અંતર શોધવું હોય ડી તો ડી બરાબર ઝડપ ગુણ્યા સમય એટલે કે વી ગુણ્યા ટી. આ આપણને ખબર જ છે, બરાબર. આજે આપણે જે ગુણોત્તરના પ્રશ્નો જોવાના છીએ એમાં શું છે? સમાન ઝડપ, સમાન અંતર અને સમાન સમય. તો આપણે પહેલા જોઈશું કે સમાન ઝડપ માટે ગુણોત્તર કેવી રીતે કામ કરે છે, સમાન અંતર માટે ગુણોત્તર કેવી રીતે કામ કરે છે અને સમાન સમય માટે ગુણોત્તર કેવી રીતે કામ કરે છે. આ બેઝિક સૂત્રથી જ આપણે બધું કરવાનું છે. આ ત્રિકોણથી જ આપણે જવાનું છે, બરાબર. આ ત્રિકોણ તમે જોઈ લેજો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલો જ છે. આજે જે આપણે પ્રશ્નો જોવાના છે એમાં કેવું હશે કે બે કેસ આપેલા હશે, કેસ 1 અને કેસ 2, બરાબર. અથવા તો એવું કીધું હશે કે સમાન ઝડપ છે, બરાબર. તો વી શું થઈ જશે? અચળ, એટલે કે સમાન, એટલે કે સમાન. ઓકે. તો જો ઝડપ સમાન હોય તો આપણને ખબર છે કે ઝડપનું સૂત્ર શું થાય? વી બરાબર અંતર ભાગ્યા સમય એટલે કે ડી ભાગ્યા ટી. તો કેસ 1માં તમને અંતર આપેલું હશે D1 અને સમય આપ્યો હશે T1. કેસ 2માં D2 અને સમય અથવા શોધવાનો હશે અથવા આપેલો હશે તો અંતર શોધવાનું છે, ગમે તે એક વસ્તુ શોધવાની હશે, બરાબર. આપણને ખબર છે કે V બરાબર D ભાગ્યા T થાય છે. એવું કહી દીધું છે પ્રશ્નમાં કે અંતર, ઝડપ સમાન છે. જો એવું કહી દીધું હશે અથવા એવી કોઈ હિન્ટ આપી હશે કે એવું તમને ખબર પડી જશે કે ઝડપ સમાન છે. પહેલા કેસમાં અંતર અને સમય આપ્યો હશે, બીજા કેસમાં અંતર આપ્યું હશે તો સમય પૂછ્યો હશે અને સમય આપ્યો હશે તો અંતર પૂછ્યું હશે, બસ. તો શું થશે કે V બરાબર D ભાગ્યા T હોય અને જો મારે ઝડપ સમાન કરવી હોય તો શું થઈ જશે? D1 ભાગ્યા T1 બરાબર D2 ભાગ્યા T2. આ ક્યારે થશે? જ્યારે અને જ્યારે ઝડપ તમારી સમાન તમને આપી દીધી હશે તો. આપણે આવા ક્વેશ્ચનને બેઝિક રીતે બી સોલ્વ કરીશું કે એકદમ લાંબી રીતે કઈ રીતે હોય, અને આ ગુણોત્તર પરથી પણ સોલ્વ કરીશું. ગુણોત્તરનો ઉપયોગ ક્યારે કરી શકાય? જ્યારે આ ગુણોત્તરનો ઉપયોગ ક્યારે કરી શકાય? જ્યારે, નોટ કરજો, હવે આમાં નોટ કરવાની વાત શું છે કે પહેલી શરત શું છે? જ્યારે વી સમાન હોય એટલે કે ઝડપ એટલે કે વેગ સમાન હોય ત્યારે. બીજી વસ્તુ શું છે નોટ કરવાની? બીજી વસ્તુ એ છે કે D1 અને D2 ના એકમ સમાન હોવા જોઈએ, અને સમાન ના હોય તો તમારે કરવા પડશે. અને ત્રીજું એ છે કે T1 અને T2 ના એકમ સમાન હોવા જોઈએ. નહીં હોય તો તમારે એકમ પહેલા સમાન કરવાના અને પછી તમે આ કરી શકો, બરાબર. પ્રશ્ન જોઈએ ને તો આપણને વધારે ખ્યાલ આવે મિત્રો. અત્યારે આપણે આ ત્રણ શીખવાનું છે, બરાબર. સમાન ઝડપ, સમાન અંતર, સમાન સમય. અત્યારે આપણે આ પહેલું શીખી રહ્યા છીએ. અને હિન્ટ શું હશે પ્રશ્નમાં? હિન્ટ હશે આવી કે સમાન ઝડપ લખ્યું હશે અથવા એવી કોઈ પણ વસ્તુ આપી હશે જેનાથી આપણને ખબર પડી જાય કે ઝડપ
સમાન છે. ઓકે, તો આપણે એક વખત ફરીથી જોઈ લઈએ આપણે શું કર્યું છે. આપણને 3 સૂત્રો તો પહેલાં ખબર હોવા જોઈએ કે મારે ઝડપ શોધવી હોય તો આ ત્રિકોણ પરથી d ભાગ્યા t એટલે કે અંતર ભાગ્યા સમય શોધવો હોય તો d ભાગ્યા v એટલે કે અંતર ભાગ્યા ઝડપ, અને જો મારે અંતર શોધવું હોય તો ઝડપ અહીંયા ગુણાકાર આવશે, ઝડપ ગુણ્યા સમય. આ મને ખબર છે. હવે આપણે 3 પ્રકારના આ લેક્ચરમાં પ્રશ્નો જોવાના છે: સમાન ઝડપ, સમાન અંતર અને સમાન સમય. ઓકે, તો હવે આપણે જે પહેલો લેક્ચર છે એ સમાન ઝડપનો છે. તો જ્યારે પણ ઝડપ સમાન હોય, v અચળ એટલે કે v સમાન હોય, તો શું હશે? બે કેસ આપ્યા હશે, d1 t1 અને d2 t2. d1 t1 શું છે? d1 એટલે કે અંતર છે પહેલા કેસનું, t1 સમય છે પહેલા કેસનો, d2 છે અંતર બીજા કેસનો અને t2 છે સમય બીજા કેસનો. બરાબર, તો આવી રીતે ગુણોત્તર બનશે કે આપણને ખબર છે કે v બરાબર d બાય t હોય છે. ઓકે, તો ગુણોત્તર શું બનશે? d1 ભાગ્યા t1 બરાબર d2 ભાગ્યા t2, જે આપણે અહીંયા લખેલો છે. નોટ કરવાની બાબતો શું છે આમાં કે આ ક્યારે વાપરી શકાય? જ્યારે v સમાન હોય એવું પ્રશ્નમાં આપેલું હોય અથવા એવી કોઈ હિન્ટ આપી હોય કે તમને ખબર પડી જાય કે v સમાન છે એટલે કે ઝડપ સમાન છે. d1 અને d2 ના એકમ સમાન હોવા જોઈએ અને એવી રીતે t1 અને t2 ના એકમો પણ સમાન હોવા જોઈએ. હિન્ટ શું હશે કે સમાન ઝડપ લખેલું હશે પ્રશ્નમાં, અથવા તો એવી કોઈ વસ્તુ આપી છે જેનાથી ખબર પડી જાય કે ઝડપ સમાન છે. પ્રશ્ન જોઈએ ને તો તમને વધારે ખબર પડશે કે પ્રશ્ન કેવા આવે છે. આ તો થિયરી થઈ ગઈ આટલી બધી, પણ પ્રશ્નમાં શું છે જોઈ લો. રવિ 80 મિનિટમાં 16 કિલોમીટરનું અંતર કાપ્યું. તો રવિ હતો 80 મિનિટમાં 16 કિલોમીટરનું અંતર કાપીને બેઠો છે. જો તે સમાન ગતિએ ચાલતો રહે, તો હવે આ હિન્ટ સમજજો તમે. આ હિન્ટને હું ગ્રીનથી હાઇલાઇટ કરું છું કે સમાન ગતિએ ચાલતો રહે તો 2 કલાકમાં કેટલું અંતર કાપશે? ઓકે, તો આપણે જે હમણાં લાસ્ટ સ્લાઇડમાં શીખ્યું છે એ બધું જોતા જઈએ કે શું હતું એ. આ કેસ 1 છે. ઓકે, કેસ 1. પહેલા કેસમાં શું છે કે એણે 80 મિનિટમાં 16 કિલોમીટરનું અંતર કાપી દીધું છે. પછી શું કીધું છે કે એ સમાન ગતિએ ચાલતો રહે તો આ કેસ 2 છે. કેસ 2, તો 2 કલાકમાં કેટલું અંતર કાપશે? તો હવે આપણને ખબર છે કે ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય, એટલે કે ગુણોત્તર કયો મળશે? d1 ભાગ્યા t1 બરાબર d2 ભાગ્યા t2. આ ગુણોત્તર તમને મળશે. હવે તમે અહીંયા જુઓ કે પહેલા કેસની વાત કરું તો અંતર ભાગ્યા સમય, તો અંતર કયું છે? d1 છે 16 કિલોમીટર. આ 16 કિલોમીટર છે એ d1 થઈ ગયો, અંતર થઈ ગયું. હવે તમને કેવી રીતે ખબર પડે કે આ અંતર જ છે? તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ઓળખાણ કરવી સૌથી પહેલો આનું ટાસ્ક છે કે એકમથી આપણે ઓળખાણ કરીએ કે 16 કિલોમીટરનું અંતર એટલે કે d1 આપેલો છે. મિનિટ એટલે કે અહીંયા સમય હશે, તો આ શું હશે? t1. પછી સમાન ગતિએ ચાલતો રહે તો 2 કલાકમાં, કલાક આયા એટલે કે સમયનો એકમ છે એટલે કે t2, અને કેટલું અંતર કાપશે અંતર પૂછ્યું છે એટલે કે d2 આપણને પૂછ્યું છે. ઓકે, તો જે આપેલું એ લખી દઉં અને જે પૂછ્યું એને પ્રશ્નાર્થ બનાવી દઈએ. d1 16 કિલોમીટર આપ્યો છે, t1 80 મિનિટ આપ્યો છે, તમને d2 પૂછ્યો છે. ઓકે, અને t2 તમને આપી દીધું છે 2 કલાક. આ ચારે વસ્તુ આ ગુણોત્તરમાં મૂકી દો એટલે તમારો જવાબ આવી જાય. બીજું કંઈ જ નથી આમાં. તો હવે આપણે જોઈએ, પણ મેં તમને હિન્ટ આપી. નોટ કરવાનું શું કીધું હતું કે ઝડપ સમાન હોવી જોઈએ. નોટ શું હતી? એક તો v કેવું હોવું જોઈએ? સમાન. પછી d1 અને d2 ના એકમ એક જેવા હોવા જોઈએ, અને તેવી જ રીતે t1 અને t2 ના એકમો એક જેવા હોવા જોઈએ. તો આપણે આને ચેક કરીએ જો, તો શું થાય છે કે d1 16 કિલોમીટર, તો d2 બી આપણને 16 કિલોમીટરમાં મળશે. બરાબર, પણ અહીંયા t1 શું છે? મિનિટમાં છે, અને t2 કલાકમાં છે. તો આ 2 કલાકને મારે 120 મિનિટ લખી શકાય? તો તમે કહેશો હા લખી શકાય 120 મિનિટ. તો બસ, તો આ t2ની જગ્યા હવે હું 120 મિનિટ લખીશ, કારણ કે મારે એકમો સરખા કરવાના હતા. 80ની જગ્યા હું 1 કલાક અને 20 મિનિટની ગણતરી કરીને બી કરી શકતો, પણ 2 કલાકથી મિનિટમાં કરવા ઇઝી છે એટલે મેં 120 મિનિટ કરી નાખ્યા. d1ની જગ્યા મૂકી દઉં 16,
T1ની જગ્યાએ મૂકી દઉં 80 બરાબર D2ની જગ્યાએ મૂકી દઉં છું x કારણ કે શોધવાનું છે અને T2ની જગ્યાએ મૂકી દઉં છું 120. કેમ 120? કારણ કે 2 કલાક છે અને કલાક અને મિનિટ અલગ અલગ એકમ ના લઈ શકાય, 120 તમારે મૂકવા પડશે. તો જોઈ લઈએ 16 એકા 16, 16 પંચા 80. એક x શોધવા હોય આપણે તો 120 આમ જતા રહેશે, 120 ભાગ્યા 5. તો x બરાબર 120 ભાગ્યા 5, 24 પંચા 120 થાય એટલે x બરાબર 24. હવે x શું હતું આપણને ખબર છે કે x હતું અંતર D2 અને કયા એકમમાં હશે? આ અંતરના એકમમાં હશે એટલે કે કિલોમીટરમાં હશે. તમારો જવાબ આવી ગયો 24 કિલોમીટર. એકચ્યુઅલી મિત્રો આ જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ત્યારે આટલો લાંબો હોતો નથી. કેમ? કારણ કે હું શું કરું છું? આ નથી લખતો બરાબર, કારણ કે મને ખબર હશે મેં પ્રેક્ટિસ કરી હશે તો મારે આ લખવાની જરૂર નથી, આ લખવાની જરૂર નથી, આ પણ લખવાની જરૂર નથી. મારે ખાલી પ્રશ્ન વાંચીને આટલું જ કરવાનું હોય છે બરાબર. આ એક જ સ્ટેપમાં મારો જવાબ આવી જાય છે. આટલું આપણે એક્ઝામમાં કરીએ છીએ અને આ જે બધું છે આપણે અત્યારે સમજવા માટે કરીએ છીએ. 2 થી 3 પ્રશ્નો સમજીએ પછી તમને 1 કે 2 પ્રશ્ન તમને પ્રેક્ટિસમાં આપીશું. બીજો પ્રશ્ન જોઈએ. અનિલ 1.5 કલાકમાં 21 કિલોમીટરનું અંતર કાપ્યું. જો તે સમાન ગતિએ આગળ વધે, હિન્ટ આવી ગઈ સમાન ગતિ. ઓકે, તો જો હિન્ટ આવી જાય આવી કે સમાન ગતિ આગળ વધે છે તો 4.5 કલાકમાં કેટલું અંતર કાપશે? સીધું પહેલાં હું ફટાફટ લખીશ. મને ખબર પડી ગઈ શું કે આ સમાન ગતિની હિન્ટ આવી ગઈ છે. તો જ્યારે પણ સમાન ગતિની હિન્ટ આવી જશે તો મને ખબર છે કે મારે D1 ભાગ્યા T1 બરાબર D2 ભાગ્યા T2 કરવાનું હોય છે. કેમ? કારણ કે V બરાબર D ભાગ્યા T છે. ગતિ સમાન હોય તો D1 ભાગ્યા T1 બરાબર D2 ભાગ્યા T2 આપણે લખી શકાય. હવે પહેલા કેસની હું વાત જોઉં તો 1.5 કલાકમાં છે એટલે કે આ T1 થઈ ગયો, 21 કિલોમીટર છે એટલે કે આ D1 થઈ ગયો, અંતર થઈ ગયું બરાબર. બીજા કેસમાં જોઉં તો 4.5 કલાકમાં કેટલું અંતર કાપશે એટલે કે આ T2 થઈ ગયો અને અંતર પૂછ્યું છે એટલે D2 આપણે શોધવાનું છે. સીધું પહેલાં હું સૂત્ર લખીશ પેલી બાજુ કે D1 ભાગ્યા T1 બરાબર D2 ભાગ્યા T2. શું થશે? D1 મારો થઈ જશે 21 કિલોમીટર ભાગ્યા T1 થઈ જશે 1.5 કલાક બરાબર D2 થઈ જશે, શોધવાનો છે હવે મારે. અહીંયા મારે D2 છે એ શોધવાનો છે. ઓકે, તો આને હું x લઈ લઉં છું અને T2 થઈ જશે 4.5 કલાક. બે કેસમાં આપણને આપેલા છે અને મિત્રો બીજા કેસમાં જે આપણે 2 દાખલાથી જે આપણે આ અંતર શોધીએ છીએ, જરૂરી નથી કે અંતર જ શોધવાનું પૂછે. અમુક ટાઈમે આપણને અંતર આપી દીધું હશે અને સમય પૂછ્યો હશે બરાબર. ગમે તે પ્રશ્ન આપણે એના પ્રમાણે ફેરવી શકાય. તો હવે મારે x શોધવો હોય તો xને કરતા બનાવું તો આ થઈ જશે 21 ગુણ્યા 4.5 ભાગ્યા 1.5. 15 એકા 15, 15 તરી 45, 21 તરીને 63 કિલોમીટર. હવે x કિલોમીટરમાં કેમ આવ્યા? કારણ કે જે આપણે x ધાર્યા હતા એ હતું D એટલે કે અંતર અને અંતર જે છે એ કિલોમીટરમાં આગળ હતું એટલે આ કિલોમીટર એટલે કે 63 કિલોમીટર જવાબ આવી ગયો છે. ઓકે, બીજો એક પ્રશ્ન જોઈએ પછી તમને એક પ્રશ્ન પ્રેક્ટિસમાં આપું. સીતારામે 40 મિનિટમાં 10 કિલોમીટરનું અંતર કાપ્યું. 40 મિનિટમાં 10 કિલોમીટરનું અંતર કાપ્યું. જો તે સમાન ઝડપે ચાલે, આ હિન્ટ આ રહી પકડી લેજો આને, કે જો તે સમાન ઝડપે ચાલે તો 2 કલાકમાં કેટલું અંતર કાપશે? મને ખબર પડી ગઈ છે હવે કે આ પ્રશ્ન જોયો મેં તો મને ખબર પડી ગઈ કે શું કરવાનું છે આપણે. D1 ભાગ્યા T1 બરાબર D2 ભાગ્યા T2. હવે તમે સમજો, આજે આપણે ત્રીજો દાખલો ગણીશું એ હંમેશા એક્ઝામની રીતે ગણીશું બરાબર. આ લખવાની જરૂર નથી તમારે કારણ કે આ તમને ખબર હશે, યાદ હશે બરાબર. ત્યાં શું કરીશું આપણે? D1 ભાગ્યા T1, આ પહેલો કેસ છે, આ પહેલો કેસ છે. ઓકે, તો D1 છે 10 અને T1 છે 40 મિનિટ. મિનિટ છે, આ એકમોનું ખાસ ધ્યાન રાખવું. આ કિલોમીટર છે અને આ મિનિટ છે. સામેની બાજુ D2 આપણે શોધવાનો છે એટલે કે x અને T2 2. તો અહીંયા તમે 2 ભૂલથી ના લખી નાખતા મિત્રો, અહીંયા આવશે 120. કેમ? કારણ કે અહીંયા આપણે જો 40 મિનિટ લખ્યા હોય તો અહીંયા પણ મિનિટમાં લેવા પડશે. x શોધીએ આપણે તો આ 0 0 ગયા, 120 ભાગ્યા 4
એટલે કે એક્સ બરાબર 30. એક્સ બરાબર 30 કિલોમીટર. કેમ? કારણ કે અંતર આપણને પૂછ્યું હતું, તો ઓપ્શન 3 આપણો જવાબ થઈ જશે. એક્ઝામમાં ખાલી શરૂઆત આપણે પ્રશ્ન જોઈને કરવાની છે, સમજીને, અને પછી આ 3 સ્ટેપમાં તમારો જવાબ આવી જશે. હવે આને બેઝિક રીત શું છે ખબર છે મિત્રો કરવાની? કે પહેલામાં વાત કરું તો ટાઈમ આપેલો છે 40 મિનિટ, ઓકે, અને અંતર આપેલું છે 10 કિલોમીટર. આ તમને ખબર છે. તો એના પરથી મને પહેલાં વી મળી જશે. વી બરાબર ડી ભાગ્યા ટી. ડી થઈ જશે 10 અને સમય થઈ જશે 40 મિનિટ છે ને, કલાકમાં ફેરવું તો 40 ભાગ્યા 60 કરવા પડે. 60 ઉપર આવી ગયા, 0 0 ગયા. ઝડપ કેટલી થઈ ગઈ? 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ ગઈ. હવે મને ઝડપ મળી ગઈ. શું પૂછ્યું છે? કે એ જ ઝડપે 2 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 1 કલાકમાં 15 કિલોમીટર કાપે છે, તો 2 કલાકમાં 30 કિલોમીટર કાપશે. ઓકે, આવી રીતે પણ તમને મળી જશે અંતર 30 કિલોમીટર. પણ આ એક બેઝિક સૂત્ર છે જેનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા દાખલા સોલ્વ કરવાના છે. દર વખતે આનો ઉપયોગ કરીને આપણે નહીં કરી શકીએ, એટલે આપણે આને શીખતા જ નથી. બરાબર, આ બેઝિક વસ્તુ છે. પણ આ જે ગુણોત્તર છે એ તમને ખબર હોવી જોઈએ કે કેવી રીતે આવ્યો. કે ઝડપ સમાન હતી, તો પહેલા કેસમાં શું થયું? કે D1 અપન T1 કર્યું, અને એ જ બીજા કેસમાં D2 ભાગ્યા T2 કર્યું, કારણ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો D1 અને D1 T1 અને D2 T2 નો ગુણોત્તર આપણને ઇક્વલ મળી ગયો, એ આપણને ખબર પડી ગઈ. તો આવો જ એક મિત્રો પ્રશ્ન છે, આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઓકે, અને આવા જો તમે ઘણા પ્રશ્નો કરશો ને તો તમને આની પ્રેક્ટિસ થઈ જશે. પછી ગુણોત્તર સિવાય તમને મજા જ નહીં આવે આ ટાઈપના પ્રશ્નો કરવામાં. આપણે લગભગ 16 ટાઈપના પ્રશ્નો કરવાના છે, એમાંથી આ એક ટાઈપ પતી ગયો. અહીંયા હું એની માર્ક આપી દઉં છું કે ટાઈપ 1. આ એક ટાઈપનો પ્રશ્ન હતો, એ આપણો પતી ગયો. શું? કે ઝડપ સમાન હોય તો આપણે ગુણોત્તર લઈને શોધી નાખતા હતા. આ જ કોન્સેપ્ટથી આપણે લગભગ 16 જાતના પ્રશ્નો કરવાના છે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે જોઈએ સમાન અંતર માટે ગુણોત્તર કેવો હોય. અંતરનું સૂત્ર શું છે? તો અંતર બરાબર તમને ખબર હશે કે વી ગુણ્યા ટી. એટલે કે આમાં શું હશે? પહેલો કેસ આપ્યો હશે, કેસ 1, બરાબર. પછી કીધું હશે કે અંતર જે છે એ કેવો છે? સમાન. અને કેસ 1માં તમને શું આપ્યું હશે? ઝડપ આપી હશે V1 અને સમય આપ્યો હશે T1. અંતર તમને સમાન કહી દીધું. હવે પ્રશ્નમાં એવું લખ્યું હશે કે સમાન અંતર છે, અથવા એવી હિન્ટ આપી હશે કે તમને ખબર પડવી જોઈએ કે સમાન અંતરનો પ્રશ્ન છે. ઓકે, તો સમાન અંતર આપ્યું હશે અથવા હિન્ટ આપી હશે. પહેલા કેસમાં V અને T આપ્યા હશે, બીજા કેસમાં V અને T માંથી કોઈ પણ એક આપ્યા હશે અને બીજો પૂછ્યો હશે. ઓકે, તો આનો ગુણોત્તર કેવો થઈ જશે મિત્રો? કે આપણને ખબર છે કે અંતર બરાબર V ગુણ્યા T. આ આપણને ખબર છે કે ઝડપ અને સમયનો ગુણાકાર એટલે કે અંતર. તો આનો ગુણોત્તર કેવો થશે? કે V1 T1 બરાબર બીજા કેસ માટેની ઝડપ અને બીજા કેસ માટેનો સમય. આ એનો ગુણોત્તર થઈ જશે. ઓકે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને આમાં ખાસ વાત શું છે? સેમ કે પહેલી વસ્તુ અંતર સમાન હોવું જોઈએ, અને બીજી વસ્તુ કે એકમો V1 V2 અને T1 T2 ના એકમ કેવા હોવા જોઈએ? સમાન. આ આપણને ખબર પડી ગઈ. આના પરથી આપણે એક મિત્રો બહુ મસ્ત એક વસ્તુ જોવાની છે. આ વસ્તુ છે, બરાબર. તો જ્યારે પણ અંતર સમાન હોય તો આ V2 ને હું નીચે લઈ દઉં તો આ થઈ જશે V1 ભાગ્યા V2 બરાબર. આ T1 ને હું પેલી બાજુ લઈ જાઉં તો T2 ભાગ્યા T1. આ આપણને એક વસ્તુ મળી. આના પરથી આપણે શું સાબિત કરી શકાય ખબર છે? કે જ્યારે અંતર સમાન હોય તો શું થાય? કે V1 અને V2 નો ગુણોત્તર એ કોના જેટલો થશે? T2 અને T1 ના ગુણોત્તર જેટલો. એટલે કે સમયનો જે ગુણોત્તર છે તે ઝડપના ગુણોત્તરના વ્યસ્ત જેટલો થઈ જશે. વ્યસ્ત જેટલો એટલે કે ઊંધો, બરાબર. જો ઝડપનો ગુણોત્તર 3:5 હશે, બરાબર, તો સમયનો ગુણોત્તર તમારો 5:3 થઈ જશે. અને
આટલી વસ્તુ જો તમે સમજી ગયા, તો આ વસ્તુ જો તમે સમજી ગયા, ક્યારે પણ આવું ક્યારે શક્ય બની શકે કે જ્યારે અંતર સમાન હોય. અને જો તમે આટલી વસ્તુ સમજી ગયા તો આગળના જે 16 ટાઈપ છે એ તમે ફટાફટ આમ આંગળીના વેઢે ફટાફટ નેક્સ્ટ કરીને કરી નાખશો. બરાબર? એટલી લાંબી રકમ હશે ને, જેટલો ટાઈમ તમારે વાંચવામાં ગયો ને એના કરતાં ઓછો ટાઈમ તમે સોલ્યુશન લાવી દેશો. જોઈએ આને આપણે કેવી રીતે કરીએ. પ્રશ્ન જોઈએ પહેલા. રવિ અને અનિલ એક સાથે એક ચોક્કસ અંતર ચાલતા શરૂ કરે છે. ચોક્કસ અંતર છે, બંને ચાલવાનું શરૂ કરે છે. બરાબર? રવિની ગતિ 6 કિલોમીટર પ્રતિ કલાક, અનિલની ગતિ 4 કિલોમીટર પ્રતિ કલાક છે. બરાબર? સમજો હવે. જો રવિ અનિલ કરતાં 45 મિનિટ વહેલો પહોંચે તો અંતર કેટલું હશે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપ. મોસ્ટલી જો મારે પૂછવો હોય તો હું આ ગુણોત્તરમાંથી જ પ્રશ્ન લઉં ઝડપ સમય અંતરમાં. શું છે આપણને ખબર શું પડી કે આના પરથી નહીં, આપણને શું ખબર છે પહેલાં જોઈએ કે ઝડપનો ગુણોત્તર એ સમયના ગુણોત્તર કરતાં વ્યસ્ત હોય છે. બરાબર? એટલે કે ઊંધા હશે બંને. પહેલે આપણી સાદી ભાષામાં કહીએ તો બંને ઊંધા હશે. અને આવું ક્યારે શક્ય બની શકે? આવું ક્યારે શક્ય બની શકે? તો જ્યારે અંતર જે ડી છે એ સમાન છે. ઓકે? આટલું તમારે ખાલી નોટ કરવાનું છે કે ઝડપનો ગુણોત્તર સમયના ગુણોત્તર કરતાં ઊંધો હોય જ્યારે ને જ્યારે. આવું ફક્ત ત્યારે જ બને જ્યારે અંતર સમાન હોય ત્યારે. તો પહેલા પ્રશ્ન સમજીએ, પછી પ્રશ્ન સોલ્વ કરીએ. પ્રશ્નમાં શું કીધું છે? રવિ અને અનિલ અહીંયાથી ચાલવાનું શરૂ કરે છે અને ક્યાં સુધી ચાલે છે? આપણે માની લઈએ કે અહીંયા સુધી ચાલે છે. બરાબર? હવે આ જે રવિ છે એ 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને અનિલ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. આ વસ્તુ ખબર છે. બરાબર? તો પહેલાં કોણ પહોંચશે? કે જે આ કોમન સેન્સ લગાવો હવે કે પહેલાં કોણ પહોંચશે? તો ડેફિનેટલી પહેલાં તો રવિ જ પહોંચશે. કેમ? કારણ કે એની ઝડપ વધારે છે, તો રવિ અહીંયા પહોંચી જશે. અને એના 45 મિનિટ પછી રવિ પહોંચ્યો અને 45 મિનિટ પછી અનિલ પહોંચે છે. ઓકે? તો હવે આને જોઈએ સોલ્વ કેવી રીતે કરવાનું. આના પરથી આપણને ખાલી એક જ વસ્તુ સમજવાની હતી કે બંને જણાએ કાપેલું અંતર સમાન છે. આના પરથી આપણે આ એક હિન્ટ લેવાની હતી કે બંને જણાએ કાપેલું અંતર સમાન છે. ઓકે? તો જો કાપેલું અંતર સમાન હોય તો જે ઝડપનો ગુણોત્તર હોય એ ઊંધો થઈ જાય સમયના ગુણોત્તર કરતાં. તો અહીંયા ઝડપનો ગુણોત્તર કેટલો થઈ જશે? રવિનો અને અનિલનો. ઝડપ કેટલી છે પહેલાં તો એ જોઈએ. આને સોલ્વ કરીને ટ્રીક જોજો તમે ખાલી. ઝડપ છે રવિની 6 કિલોમીટર પ્રતિ કલાક, અનિલની 4 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે? તો ગુણોત્તર કેટલો થયો? ગુણોત્તર થઈ ગયો 6/4 એટલે કે 3/2. વીનો ગુણોત્તર. બરાબર? તો સમયનો ગુણોત્તર કેટલો થઈ જશે? સમયનો ગુણોત્તર આના કરતાં ઊંધો એટલે કે 2/3 થઈ જશે. આટલું આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. આનો મતલબ એ છે કે રવિને જેટલો સમય લાગે છે એ છે 2 યુનિટ. આ રવિની વાત ચાલે છે આ બાજુ, અને આ બાજુ અનિલની વાત ચાલે છે. બરાબર? અને અનિલને સમય લાગે છે 3 યુનિટ. ઓકે? હવે શું કીધું છે કે રવિ અનિલ કરતાં 45 મિનિટ વહેલો પહોંચે છે. અહીંયા તમે જુઓ આ કેટલા યુનિટ વહેલો પહોંચે છે? તો આ 3 યુનિટ છે અને આ 2 યુનિટ એટલે કે 1 યુનિટ વહેલો પહોંચે છે. ઓકે? ગુણોત્તરમાં વાત કરું તો 1 યુનિટ વહેલો પહોંચે છે. અને એની કિંમત કેટલી છે? 45 મિનિટ. તો જો 1 યુનિટની કિંમત 45 મિનિટ હોય તો રવિ કેટલો ચાલ્યો હશે? 45 ગુણ્યા 2 એટલે કે રવિએ સમય કેટલો લગાવ્યો હશે? 90 મિનિટ. અને રવિ અને અનિલનો સમય કેટલો હશે? અનિલનો સમય 45 ગુણ્યા 3 એટલે કે 135 મિનિટ હશે. બધું તમને મળી ગયું કે રવિની ઝડપ 6. જોજો હવે તમને શું શું મળી ગયું છે. રવિની ઝડપ 6, અનિલની ઝડપ 4. રવિનો સમય 90, અનિલનો સમય 135. તો હવે આપણે શું શોધવાનું છે? અંતર શોધવાનું છે. તો અંતર એટલે શું થાય? આ તમે ત્રિકોણમાં જુઓ તો અંતર એટલે થાય ઝડપ ગુણ્યા સમય. બરાબર? ઝડપ શું છે?
કોઈ પણ રવિ અને રવિનો સમય લઈ લો અને રવિની સ્પીડ લઈ લો, અથવા તો અનિલની સ્પીડ લઈ લો અને અનિલનો સમય લઈ લો, ગમે તે લઈ શકો, કોઈ ફરક નહીં પડે. હું રવિનું લઉં છું. તો ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક અને સમય 90 મિનિટ. 90 મિનિટને કલાકમાં ફેરવવા હોય તો 90 ભાગ્યા 60 કરવા પડે. 6 ગયા, 0 ગયા, એટલે કે 9 કિલોમીટરનું અંતર કાપ્યું. હવે તમે જોશો, પહેલાં તો જોવામાં કેટલોય અઘરો લાગે છે, બરાબર, કે આખું આમ પેજ ભરાઈ ગયું અને ત્યારે મારો જવાબ આવ્યો કે 9 કિલોમીટર. મેં પહેલાં આ બધું દોર્યું, પછી અલગ અલગ લખ્યું, પણ હવે ઠીક છે, અત્યારે એવું માની લો કે આ લાંબી મેથડ છે અને પછી જ્યારે આના પછીનો દાખલો હું ગણીશ આ જ મેથડથી, ત્યારે તમને ખબર પડશે કે આ કેટલી નાની મેથડ છે. ઓકે, જોઈ લઈએ. સેમ ક્વેશ્ચન છે, ખાલી રકમ બદલી છે. કે મહેશ અને સૂરજ એક ચોક્કસ અંતર માટે ચાલવાનું શરૂ કરે છે. મહેશની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાક છે અને સૂરજની ગતિ 3.5 કિલોમીટર પ્રતિ કલાક છે. ઓકે, જો મહેશ સૂરજ કરતાં 90 મિનિટ વહેલા પહોંચી જાય તો હવે જોઈએ શું થાય છે. એક્ઝામમાં ડાયરેક્ટ હવે હું એક્ઝામમાં કેવી રીતે ગણીશ એ હું તમને બતાવું છું. ઓકે, કે એક્ઝામમાં આનું શું થશે. મને ખબર પડી ગઈ કે અંતર સમાન છે, એટલે કે ઝડપનો ગુણોત્તર સમયના ગુણોત્તર કરતાં ઊંધો હશે. અહીંયા હું શું શોધી શકું એમ છું, તો અહીંયા હું આ મને એક ઝડપ અને બંને ઝડપ આપી દીધી છે, એટલે કે ઝડપનો ગુણોત્તર શોધી શકું એમ છું. તો આ બાજુ મહેશ, આ બાજુ સૂરજ. ઝડપ કેટલી છે? તો ઝડપ છે 5 કિલોમીટર પ્રતિ કલાક અને 3.5 કિલોમીટર પ્રતિ કલાક. તો ગુણોત્તર કેટલો થઈ જશે? ઝડપનો ગુણોત્તર થઈ જશે 50 અને 35નો, એટલે કે 10:7. તો સમયનો ગુણોત્તર કેટલો થઈ જશે? સમયનો ગુણોત્તર થઈ જશે 7:10. ઓકે, હવે મહેશ સૂરજ કરતાં 90 મિનિટ વહેલો પહોંચે છે, તો તમે જુઓ કે કેટલો વહેલો પહોંચે છે, એમ તો 3 યુનિટ. ઓકે, 3 યુનિટની કિંમત આપણને 90 મિનિટ આપી દીધી છે, તો 1 યુનિટે કેટલા થઈ જશે? જો 3ની કિંમત 90 હોય તો 1ની થઈ જશે 30 મિનિટ. ઓકે, સમયની વાત કરું તો આ 7 છે, એટલે કે 7 તરી સમય મને બંનેનો મળી ગયો કે આ 7 તરી 21, એટલે કે 210 મિનિટ અને 30 ગુણ્યા 10, એટલે કે આ થઈ જશે 300 મિનિટ. પતી ગયું, બધી વસ્તુ મને મળી ગઈ. ઓકે, કે 5 અને 3.5ની સ્પીડ હતી, તો ગુણોત્તર થઈ ગયો 10 અને 7નો, તો સમયનો ગુણોત્તર 7 અને 10નો થઈ ગયો. હવે એવું કીધું છે કે મહેશ 3 યુનિટ વહેલા પહોંચ્યો હતો, પણ એનો સમય આપ્યો છે 90 મિનિટ. તો આપણને ખબર પડી જોઈએ કે 90 મિનિટ એટલે કે 3 યુનિટ થાય, તો 1 યુનિટની કિંમત 30 મિનિટ થાય. આની જોડે 7 યુનિટ છે, આની જોડે 10 યુનિટ છે, એટલે કે 7 ગુણ્યા 30 મિનિટ ગુણ્યા 7, એટલે કે 210 મિનિટ, અને 30 મિનિટ ગુણ્યા 10, એટલે કે 300 મિનિટ થઈ જશે. તો હવે શું આનો મતલબ થયો કે આને સૂત્ર આપણને ખબર છે કે અંતર પૂછ્યું શું છે આપણને. અમુક ટાઈમે પ્રશ્નો મિત્રો કેવો હોય છે ખબર છે, અહીંયા પતી જાય છે. કેમ? એવું બી પૂછી શકે કે મહેશને કેટલો સમય લાગ્યો અથવા સૂરજને કેટલો સમય લાગ્યો. બરાબર, આના કરતાં આ પ્રશ્નમાં એક સ્ટેપ વધારે જતા રહ્યા લોકો, કે ઝડપ પૂછી આપણને, અરે સોરી, અંતર પૂછી કે કાપેલું અંતર કેટલું છે. તો અંતર એટલે શું થાય કે ઝડપ ગુણ્યા સમય. ઓકે, આ આપણને ખબર છે કે અંતર એટલે કે ઝડપ v ગુણ્યા t. તો હવે આ મને ઝડપ મહેશની ખબર છે ને મહેશનો સમય ખબર છે, તો આ બંનેનો ગુણાકાર કરી દઉં તો બી મારું અંતર આવી જશે. અથવા સૂરજની ઝડપ ખબર છે અને સૂરજનો સમય ખબર છે, તો આ બંનેનો ગુણાકાર કરી દઈશ તો બી આવશે અને બંનેમાં સેમ જ જવાબ આવશે. ઓકે, 210 અને 5 તમે કરીને જોઈ લો શું છે. અંતર શોધવું હોય તો ઝડપ 5ની ગુણ્યા 210 મિનિટ ભાગ્યા 60 કરવાના કલાકમાં ફેરવવા માટે 0 ગયા, 3 દુ 6, 7 તરી 21, 5 સિત્તા 35 ભાગ્યા 2, એટલે કે 17.5 કિલોમીટર. તો બંને આ જ્યાં મુસાફરી કરી એનું અંતર કેટલું હશે? 17.5 કિલોમીટર. અહીંયા ઓપ્શનમાં છે નહીં, તો આપણે એક એડ કરી દઈએ ઓપ્શનમાં, ઈ 17.5 કિમી. ઓકે, આ સાચો આન્સર છે. એક વખત તો બી વેરીફાઈ કરી લઈએ આપણે
કે 5 અને 35 હતું, 5 અને 35 હતું તો 10 7 થઈ ગયું, આ ઊંધા થઈ ગયા તો 7 10 થઈ ગયા, ગેપ 3 યુનિટનો આવ્યો જે કેટલો હતો 90 મિનિટનો, 1 યુનિટ 30 થઈ ગયું, તો 7 તારી 210 અને આ 10 તારી 300, 210 એટલે કે 3.5 કલાક 5ની ઝડપે, તો 17.5 તમારો જવાબ આવી જશે. આ તમારો કરેક્ટ આન્સર છે. ઓકે, તો આવા મિત્રો 2 પ્રશ્નો તમને આપું છું કરવા. ઇઝી ક્વેશ્ચન છે, કંઈ જ નથી આમાં, પ્રેક્ટિસમાં આ કરવાના છે. ઓકે, સેમ પ્રશ્નો અને ગુણોત્તરની રીતે જ કરવાના છે, આપણને ખબર હોવી જોઈએ. હવે હું એક વખત તો તમને બતાવી દઉં કે એક્ઝામમાં એકચ્યુઅલી હું જો કરું તો એક્ઝામમાં કેવી રીતે કરું છું. સૌથી પહેલાં પ્રશ્ન વાંચું ઝડપથી સમજતા. વિજય અને દીપક એકસાથે એક ચોક્કસ અંતર માટે ચાલવાનું શરૂ કરે છે. વિજય 9ની ઝડપે અને દીપક 7ની ઝડપે ચાલે છે. વિજય દીપક કરતાં 20 મિનિટ વહેલો મોડો થયો, તો મને ખબર પડી ગઈ કે વિજય અને દીપક બરાબર 9 અને 7 ઝડપનો ગુણોત્તર, તો સમયનો ગુણોત્તર કેટલો થઈ જશે 7 અને 9. સમજો હવે હું કેવી રીતે કરીશ. 2નો ગેપ છે અને એ 20 મિનિટ આપેલો છે, તો એકમાં કેટલું થઈ જશે 10 મિનિટ. તો આને કેટલો સમય લાગ્યો 70 મિનિટ અને આને લાગ્યા 90 મિનિટ. ઝડપ તો 9 અને 7 કિલોમીટર પર કલાકની જ છે. તો અંતર કેટલું થશે, તો 9 × 70 / 60, 0 0 ગયા, 3 દૂ 6, 3 તરી 9, 21/2 એટલે કે 10.5 કિલોમીટર. એક્ઝામમાં આ સ્પીડ 35 સેકન્ડમાં તમારો આન્સર. ઓકે, અને આ સ્પીડ ક્યારે આવશે, જ્યારે તમે બધા વિડીયો જોયા હશે, સમજ્યા હશે અને પછી એની પ્રેક્ટિસ સેટ જે હું તમને આપીશ એ પ્રેક્ટિસ તમે કરી હશે અને પછી તમે મોક આપી હશે. એટલે મેથ્સ આટલું મહેનતની વસ્તુ છે. ઓકે, ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. હવે એક વસ્તુ જોઈએ આપણે અત્યારે જોયું કે ઝડપ સમાન હોય તો શું કરવાનું, અને એવી જ રીતે આપણે જોયું કે અંતર સમાન હોય તો શું કરવાનું. બરાબર ને. આપણે બાકી શું રહી ગયું છે, સમય સમાન હોય તો શું કરવાનું. એ બી ઇઝી છે, કંઈ નથી. એની પહેલાં એક નાનકડો ટોપિક જોઈ લઈએ કે સમય અને અંતરમાં ફેરફાર કરતા ઝડપનો ગુણોત્તર શું હોય. બરાબર, જેમ કે હું તમને કહું 2 કેસ હશે. પહેલું કે 5 કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપે છે, તો મારી ઝડપ કેટલી થઈ ગઈ, મારી ઝડપ થઈ ગઈ છે 1 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, બીજાની વાત કરું. હવે શું કીધું છે કવિએ કે બમણું અંતર 2 કલાકમાં કાપે છે. તો બમણું અંતર એટલે કે જે પહેલાંનું જે અંતર હતું એના કરતાં બમણું અંતર. તો હવે અંતર કેટલું થઈ ગયું, 5નું બમણું 10 કિલોમીટર, અને સમય કેટલો થઈ ગયો 5 થી 2 કલાક, એટલે કે સમય થઈ ગયો તમારો 2 કલાક. હવે ઝડપ કેટલી થઈ ગઈ, હવે ઝડપ થઈ ગઈ કે 10 કિલોમીટર 2 કલાકમાં, એટલે કે 10/2 એટલે કે 5 કિલોમીટર પ્રતિ કલાક. હવે મને એવું પૂછ્યું હોય કે બંને ઝડપનો ગુણોત્તર, તો બંને ઝડપનો ગુણોત્તર V1 અને આને V1 નામ આપી દઉં છું અને આને V2 નામ આપી દઉં છું. તો V1 અને V2 એટલે કે V1 1 છે અને V2 5 છે. બરાબર, આ તો તમને બધાને ખબર પડી જાય. તો આ જ આપણે કરવાનું છે, આ જ કરવાનું છે પ્રશ્નમાં. જોઈએ કેવી રીતે આપણે પ્રશ્ન જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. સુરેશ ચોક્કસ અંતર ચોક્કસ સમયમાં કાપે છે. બરાબર, એક કેસ એમણે કીધો કે હા ભાઈ અમુક અંતર હતું, અમુક સમયમાં કાપી નાખ્યું. જો તે અડધું અંતર બમણા સમયમાં કાપે તો તેની બંને ઝડપનો ગુણોત્તર શોધો. બંને કઈ, એક તો આ જે પહેલો કેસ હતો એ, અને આ જે અડધા અંતર બમણા સમયવાળો કેસ હતો એ, આ બંને ઝડપનો ગુણોત્તર શોધો. તો આપણે માની લઈએ કે અંતર કેટલું છે d, સમય છે t. કારણ કે ચોક્કસ અંતર કાપ્યું એટલે કે અંતર આપણે d માની લઈએ, અને ચોક્કસ સમય કાપે છે એટલે કે સમય આપણે t માની લઈએ. તેની પહેલી ઝડપ કેટલી થઈ જશે, અંતર ભાગ્યા સમય એટલે કે d/t. આ આપણને ખબર છે. બરાબર, પછી હવે આપણે એની બીજી ઝડપ શોધવી છે. બીજી ઝડપમાં શું થયું, અંતર અડધું થઈ ગયું એટલે કે ઉપર આવશે હવે d/2, અને સમય બમણું થઈ ગયું એટલે કે આ થઈ જશે 2t. અંતર અડધું એટલે કેટલું થઈ ગયું, પહેલાં d હતું એના કરતાં અડધું એટલે કે d/2, અને સમય બમણો થઈ ગયો એટલે કે પહેલાં t હતું તો હવે 2t થઈ ગયો. આ ખાલી સમજવાનું છે. તો V2 કેટલું થઈ ગયો, V2 બરાબર આ બે નીચે જ હશે, તો d
ભાગ્યા 4t. ઓકે. હવે ગુણોત્તર જો મારે શોધવાનો હોય V1 અને V2નો, તો શું કરીશું કે મને ખબર છે કે V1 એટલે તો d/t થાય જ છે. તો આ d/t ની જગ્યાએ હું ગમે ત્યાં V1 મૂકી શકું. તો આ જે d/t અહીંયા મને મળ્યા છે એની જગ્યાએ હું શું મૂકી દઈશ? V1 મૂકી દઈશ. તો 4 તો ભાગાકારમાં છે અને ઉપર V1. બંને ઝડપનો ગુણોત્તર પૂછ્યો છે તો V1 ભાગ્યા V2 બરાબર 4/1. 4:1 તમારો જવાબ આવી જશે. શું કર્યું મેં? આ V2 અહીંયા નીચે લાવ્યો અને 4 ઉપર લઈ ગયો. તો V1 ભાગ્યા V2 બરાબર 4/1 એટલે કે 4:1 તમારો જવાબ આવી ગયો. ઓકે. આવી રીતે બીજા 3 પ્રશ્નો આપણે જોઈએ, 2-3, પછી તમને 2-3 પ્રેક્ટિસમાં આપું. ઓકે. પ્રવીણ ચોક્કસ અંતર t સમયમાં પૂરું કરે છે. એટલે કે ચોક્કસ અંતર કેટલું છે? d, સમય છે t. તે બમણું અંતર 3t સમયમાં કાપે છે. તો બંને ઝડપનો ગુણોત્તર શોધો. સ્પીડમાં થોડી વધારીએ તો મને ખબર છે કે V1 d/t થશે. બરાબર. પહેલી ઝડપ તો V1 અંતર ભાગ્યા સમય થઈ જશે. બીજી ઝડપમાં શું થશે કે અંતર બમણું થઈ ગયું એટલે કે અંતર બમણું એટલે કે 2d અંતર થયું અને ઝડપ સમય થયો 3t. સમય મારો થઈ ગયો છે 3t. તો હું શું કરીશ? અંતર ભાગ્યા સમય એટલે કે અંતર બમણું અને t ની જગ્યાએ હું મૂકીશ 3t. હવે મને ખબર છે કે V2 બરાબર 2/3 અને આ જે d/t છે એની જગ્યાએ હું શું મૂકી શકું? V1 મૂકી શકું. મારે શોધવાનું છે V1 જેમ V2 એટલે કે V2 નીચે આવશે, અહીંયા V1 ભાગ્યા V2 આવી જશે બરાબર 3 ઉપર 2 નીચે 3/2. જવાબ મારો આવી ગયો 3:2, ઓપ્શન ડી. ઇઝી ક્વેશ્ચન છે, કંઈ નથી આમાં. આ ચેપ્ટરમાં તો કેવું છે કે આ તમે જે 2 લેક્ચર જોવાના છો એમાં જો તમારે ગુણોત્તર આવડતો હશે તો તમને લેક્ચરમાં કંઈ એવું લાગશે કે બસ આટલું જ કરવાનું છે, બીજું કંઈ છે નહીં. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ચલો પ્રશ્ન જોઈ લઈએ. વિજય એક ચોક્કસ અંતર 5 કલાકમાં કાપે છે. એટલે કે અંતર કેટલું છે? d. 5 કલાકમાં કાપી દીધું એટલે સમય આપણને 5 આપી દીધો છે. જો તે ત્રીજા ભાગનું અંતર એટલે કે d/3 10 કલાકમાં કાપે તો તેની બંને ઝડપનો ગુણોત્તર શોધો. અહીંયા આપણને સમય થોડો આપી દીધો છે, જોઈ લઈએ. V1 શું થઈ જશે? d/5. આ તમને ખબર પડવી જોઈએ. કેમ? અંતર મેં ધાર્યું છે d અને સમય મારો છે 5 કલાક. તો આ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય તો અંતર d અને સમય છે 5 કલાક. હવે અહીંયા V2 ની વાત ચાલુ થઈ. V2 માં શું કીધું છે કે ત્રીજા ભાગનું અંતર 10 કલાકમાં કાપે છે. એટલે કે પહેલા d અંતર હતું એનો ત્રીજો ભાગ કરું તો આ થઈ જશે d/3. આટલું અંતર થઈ ગયું અને સમય કેટલો લાગે છે હવે? 10 કલાક. બરાબર. આ શું થઈ ગયું છે? અંતર. અને આ સમય નીચે છે. તો V2 બરાબર d/30 થઈ જશે. આ તમને ખબર પડી ગઈ હશે. પણ હવે તમે કહેશો કે પહેલાં તો t આવતું હતું, d/t ની જગ્યાએ આપણે V1 મૂકી નાખતા હતા. તો હવે એક વાત સમજો કે અહીંયા એક સ્ટેપ આગળ વધી જાઓ કે d બરાબર 5V1 મૂકી શકાય કે ના મૂકી શકાય? 5 આમ લઈ જાઓ તો હા, d બરાબર 5V1 મૂકી શકાય કે ના મૂકી શકાય એ વિચારો તમે. તો તમે કહેશો કે હા મૂકી શકાય. તો આ d ની જગ્યાએ હું 5V1 મૂકીશ અને ભાગ્યા 30 કરીશ. 5 × 5 6 × 5 30. તો V1 ભાગ્યા V2 બરાબર 6 ઉપર 1 નીચે 6:1 તમારો જવાબ. ડન. ઓપ્શન બી. આટલું જ કરવાનું છે. બરાબર. ગુણોત્તર અને પ્રમાણથી ચાલુ કરો તો ઇઝીલી થઈ જશે. તો આ 2 પ્રશ્નો તમને હું પ્રેક્ટિસમાં આપું છું. તમને બી ખ્યાલ આવશે કે તમારાથી થાય છે કે હજુ શીખવાની જરૂર છે. અને આ બીજો પ્રશ્ન આ છે કે અનિલ એક ચોક્કસ અંતર ચોક્કસ ઝડપે કાપે છે. તે 4 ગણું અંતર 5 ગણા સમયમાં કાપી નાખે તો બંને ઝડપનો ગુણોત્તર શોધો. આ મિત્રો બધા કંઈ ઘરેથી બનાવેલા પ્રશ્નો નથી. આ બધા SSC જીડી, પછી SSCમાં CGL, CHSL, CPO, GD, બેન્કિંગમાં પૂછાયેલા છે. અમુક CCમાં પણ ઘણા બધા પૂછાયેલા છે. એવી બધી અલગ અલગ જગ્યાએ પૂછાયેલા પ્રશ્નો છે. બરાબર. તો એવું નથી આપણે ગમે તે સિલેબસ કરીએ છીએ. આપણે એવો જ કોસ્ટ બેનિફિટ સિલેબસ કરીએ છીએ જે આપણને એક્ઝામમાં કામ આવી શકે. ચલો હવે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોઈએ આપણે. એ છે કે સામેથી આવતા એક બિંદુ પર ભેગા થાય તો શું થાય લોકોનું? હવે સામેથી આવતા એક બિંદુ પર અમુક ભેગા થાય
આનો મતલબ શું થાય ખબર છે? આનો મતલબ એ થાય કે સમય સમાન છે. સમય સમાન છે. એટલે કે સમજજો તમે. આ એક અહીંયા એક માણસ એ ઊભો છે અને અહીંયા એક માણસ બી ઊભો છે. ઓકે? તો જ્યારે પણ આ બંને સામસામે આવવાનું ચાલુ કરે, આની ઝડપ છે v1 અને આની ઝડપ છે v2. બરાબર? બંને સાથે નીકળ્યા, સાથે ચાલવાનું શરૂ કર્યું. બરાબર? અને અહીંયા ક્યાંક એક પોઈન્ટ પર ભેગા થયા. બરાબર? આ બી અહીંયા બંને એ અને બી બંને અહીંયા ભેગા થયા. તો જોઈને ખબર પડે છે કે આ વધારે અંતર છે અને આ થોડું ઓછું અંતર છે. બરાબર? તો ઝડપ કોની વધારે હશે? કે જેણે વધારે અંતર કાપ્યું, વધુ અંતર તો વધુ ઝડપ, અને એવી રીતે ઓછું અંતર તો ઓછી ઝડપ. કેમ? કારણ કે બંને સાથે નીકળ્યા અને અહીંયા મળ્યા બી બધા બંને સાથે જ છે, એટલે સમય સમાન છે. તો જ્યારે બી આવું આપેલું હોય તો આપણે કયો કોન્સેપ્ટ લગાવવાનો છે? સમય સમાન, એટલે કે સમાન સમયનો. હવે તમને ખબર છે કે સમય એટલે શું થાય? સમય ટી બરાબર, સમય શોધવો હોય તો અંતર ભાગ્યા ઝડપ છે. તો આ થઈ ગયું અંતર ડી ભાગ્યા ઝડપ વી. હવે ગુણોત્તરમાં મારે શોધવું હોય તો કેસ 1 અને કેસ 2માં આ કેસ 1 છે કે આની ઝડપ v1 અને કાપેલું અંતર d1. એવી રીતે કેસ 2 શું છે કે આની ઝડપ v2 અને કાપેલું અંતર d2. તો જ્યારે પણ સમય સમાન હોય ત્યારે અંતર અને ઝડપનો ગુણોત્તર સમાન થાય, એટલે કે d1 v1 બરાબર d2 અને v2. સિમ્પલ આટલું કરવાનું છે. અને આમાં બી નોટ તો એ જ છે કે શું સમય કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. પછી એકમ, કોના એકમ? d1 અને d2 ના એકમ તેમજ v1 અને v2 ના એકમ સમાન હોવા જોઈએ, તો જ આ લગાવી શકાય. તો આગળ વધી પ્રશ્ન કેવો હશે? પ્રશ્ન સમજીશું પહેલા એક, પછી બીજો 2 અને 3 પ્રશ્નો આરામથી જોઈશું. પ્રશ્ન જોઈએ આપણે કે રવિ એ થી બી અને સુરેન્દ્ર બી થી એ ચાલવાનું શરૂ કરે છે. એટલે કે સૌથી પહેલા આ બનાવવું પડશે મારે. આ બિંદુ એ છે, ત્યાંથી આ બિંદુ બી છે. અહીંયા કોણ માણસ ઊભો છે? અહીંયા રવિ ઊભો છે અને અહીંયા સુરેન્દ્ર ઊભો છે. ચલો, આ આપણું રેડી થઈ ગયું. ચાલવાનું ક્યાંથી ક્યાં શરૂ કરે છે? રવિ આ બાજુ, સુરેન્દ્ર આ બાજુ. હવે એવું કહ્યું છે કે એ અને બી વચ્ચેનું અંતર 150 કિલોમીટર છે. ટોટલ કુલ અંતર 150 કિલોમીટર છે. ચલો, આ પણ આપણને ઈઝી છે, ખબર પડી જાય. અને તેઓ એથી 90 કિલોમીટર દૂર મળે છે. તો હવે સમજો મિત્રો કે એથી જો 90 કિલોમીટર દૂર એટલે અહીંયા ક્યાંક મળતા હશે. એથી 90 કિલોમીટર દૂર મળતા હોય તો એ અંતર બીથી કેટલું હશે? તો આખું અંતર 150 છે, એમાંથી 90 કિલોમીટર એથી દૂર છે તો બીથી થશે 60 કિલોમીટર દૂર. બરાબર? 150 માઇનસ 90 કરું તો 60 કિલોમીટર થશે. તો 90 અને 60 એટલે કે 150 થઈ જશે. આટલું ઈઝી છે, ખબર પડી જાય આપણને. તો પૂછ્યું શું છે? સુરેન્દ્રની ઝડપ અને રવિની ઝડપનો ગુણોત્તર શોધો. સુરેન્દ્રની ઝડપ અને રવિની ઝડપનો ગુણોત્તર શોધો. બરાબર? આપણને સૂત્ર ખબર, અહીંયા સમય સમાન લાગશે કારણ કે સાથે નીકળ્યા અને ભેગા થયા તો ઇક્વલ ટાઈમ એમને કન્ઝ્યુમ કર્યો હશે. રવિ 90 કિલોમીટર ચાલી ગયો અને એટલા જ સમયમાં સુરેન્દ્ર 60 કિલોમીટર ચાલ્યો. તો હવે જોઈએ આપણે રવિની ઝડપને v1 નામ આપું છું, એણે અંતર કાપ્યું છે આ d1 90 કિલોમીટર. સુરેન્દ્રની ઝડપને v2 નામ આપું છું, અંતર એણે કાપ્યું છે આ d2. તો હવે શું કરીશું? આપણને ખબર છે કે d1 ભાગ્યા v1 બરાબર d2 ભાગ્યા v2. પૂછ્યું શું છે કે સુરેન્દ્રની ઝડપ એટલે કે v2 ભાગ્યા v1 આપણે શોધવાના છે. તો v2 આમ લઈ જાઓ, v2 ભાગ્યા v1 બરાબર d2 ભાગ્યા d1. d2 કેટલું છે? d2 એટલે કે સુરેન્દ્ર કાપેલું અંતર 60 ભાગ્યા રવિએ કાપેલું અંતર 90, એટલે કે 60 6/9 એટલે કે 2/3. આ તમારો જવાબ થઈ ગયો. બંનેની ઝડપનો ગુણોત્તર 2/3 થઈ ગયો.
હવે તમે આને જો વધારે સારી રીતે તમે જોયો હોય પ્રશ્ન, તો શું થાય આમાં કે સુરેન્દ્રની ઝડપ એ એણે કાપેલા અંતર જેટલી છે અને એની રવિની ઝડપ તેણે કાપેલા અંતર જેટલી છે, બરાબર? તો જો આપણે ડાયરેક્ટ ગુણોત્તર પૂછ્યો હોય ને, તો તમે ઝડપનો ગુણોત્તર લો. જો ગુણોત્તર જ પૂછ્યો હોય તો શું થાય કે ઝડપનો ગુણોત્તર બરાબર અંતરનો ગુણોત્તર થઈ જશે. ઝડપનો ગુણોત્તર એ અંતરનો ગુણોત્તર થઈ જશે. તો હવે હું તમને કહું, અહીંયા તમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછ્યો હોય કે સુરેન્દ્રની ઝડપ અને રવિની ઝડપનો ગુણોત્તર શોધવાનો છે, એટલે કે વી સુરેન્દ્ર અને વી રવિની. તો સુરેન્દ્રએ કેટલું અંતર કાપ્યું? તો રવિએ 90 કાપ્યું, સુરેન્દ્રએ 60 કાપ્યું. તો સુરેન્દ્રએ 60 કાપ્યું હતું અને રવિએ 90 કાપ્યું હતું અંતર. તો આ શું થઈ ગયું? 2/3 અને આ પતી ગયો તમારો દાખલો. બસ, જેટલો લાંબો દાખલો એના કરતાં અડધાથી પણ નાનું સોલ્યુશન છે એનું. આગળ વધી બીજા પ્રશ્ન તરફ, તો આપણને વધારે ખબર પડશે. અનિલ પીથી ક્યુ અને ભરત ક્યુથી પી તરફ ચાલવાનું શરૂ કરે છે. જો પી અને ક્યુ વચ્ચેનું અંતર 200 હોય અને તેઓ પીથી 120 કિલોમીટર દૂર મળતા હોય, તો ભરતની ઝડપ અને અનિલની ઝડપનો ગુણોત્તર શોધો. આ તમારે એકવાર દોરીને કરી નાખવાનો મિત્રો. આ તમે દોર્યું અહીંયા, આ પી, આ ક્યુ. અનિલ પીથી ક્યુ તરફ જાય છે, એટલે કે અનિલ અહીંયા છે, ભરત અહીંયા છે, બરાબર? કુલ અંતર કેટલું છે? કુલ અંતર છે 200 કિલોમીટર. મળે છે ક્યાં? તો તેઓ પીથી 150 કિલોમીટર દૂર મળે છે. તો આ જો પીથી આ વસ્તુ 150 કિલોમીટર દૂર હોય, તો ક્યુથી તો ખાલી આ 50 કિલોમીટર જ હશે, કારણ કે આખું તો 200નું છે. એમાંથી આ 150 કપાઈ ગયા તો 50 વધ્યું, બરાબર? તો હવે જો મને ઝડપનો ગુણોત્તર પૂછ્યો ને, તો આને જોઈને હું કહી દઉં કે અનિલની ઝડપનો ગુણોત્તર અને ભરતની ઝડપનો ગુણોત્તર કેટલો થશે? અનિલે કેટલું અંતર કાપ્યું? 150 ભાગ્યા ભરતે કેટલું અંતર કાપ્યું છે? 50. ઓકે, તો 150 ભાગ્યા 50 એટલે કે 3/1નો ગુણોત્તર થઈ જશે. સોરી, અહીંયા 150 નથી, અહીંયા 120 આપેલું છે. ઓકે, આ અનિલે 120 કિલોમીટર કાપ્યું એવું કીધું છે, તો આ કેટલું થઈ જશે? 80. કેમ? કારણ કે આખો રસ્તો 200 કિલોમીટરનો હતો, એમાંથી અનિલ 120 ચાલ્યો, તો ભરત કેટલું ચાલ્યો હશે? 80 કિલોમીટર ચાલ્યો હશે. તો વાંધો નહીં. પ્રશ્ન છે કે ભરતની ઝડપ અને અનિલની ઝડપનો ગુણોત્તર શોધવાનો છે, એટલે કે વી ભરત ભાગ્યા અનિલની ઝડપનો ગુણોત્તર કેટલો થઈ જશે? એટલો થઈ જશે જેટલો એણે કાપેલા અંતર હશે. તો ભરતે કેટલું અંતર કાપ્યું? 80 ભાગ્યા અનિલે કાપ્યું છે 120. 0 0 ગયા, 4 દુ 8, 4 તરી 12, એટલે ગુણોત્તર 2:3નો થઈ ગયો. ઓપ્શન સી તમારો જવાબ થઈ ગયો છે. અને આવા 2 ઇઝી પ્રશ્નો તમારે જાતે કરવાના છે. આનો મતલબ શું છે? આપણને અહીંયા ખબર પડે કે જ્યારે સમય સમાન હોય તો ઝડપનો ગુણોત્તર એ અંતરના ગુણોત્તર જેટલો થાય છે, કે જે ઝડપનો ગુણોત્તર હશે એટલો જ અંતરનો ગુણોત્તર હશે. આ તમારે ધ્યાન રાખવાનું છે. અને તેવી રીતે આ બીજો પ્રશ્ન જોઈ લો. ઇઝી ક્વેશ્ચન છે, તમારે ખાલી સમજીને બનાવવાનું જ છે, બરાબર? ચલો આગળ વધીએ એક પ્રશ્ન તરફ, કે 3 ઝડપ આપી હોય અથવા 3 સમય આપ્યા હોય, તો એમનો ગુણોત્તર કેવી રીતે શોધવાનો? 3 વસ્તુનો ગુણોત્તર, બરાબર? 3 ઝડપનો ગુણોત્તર, પણ ક્યારે? જ્યારે અંતર સમાન હોય તો. અંતર સમાન હોય ત્યારે જ. તો જ્યારે આપણને ખબર છે એક વસ્તુ, આના આપણે 15-20 મિનિટ પહેલાં જ જોઈ છે કે જ્યારે પણ અંતર સમાન હોય ત્યારે ઝડપનો ગુણોત્તર એ જ્યારે અંતર સમાન હોય ત્યારે ઝડપનો ગુણોત્તર એ સમયના ગુણોત્તરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એ આપણને ખબર છે, બરાબર? કે સમય અને ઝડપ બંને વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે ઊંધા હોય છે. આ આપણે દેશી ભાષામાં શીખ્યા હતા. શું હતું? કે જો તેમની ઝડપનો ગુણોત્તર 5:4 હોય, તો સમયનો ગુણોત્તર શું થઈ જશે? આના કરતાં ઊંધો, એટલે કે 4:5. પણ જ્યારે હું તમને એવું કહું કે 3 વસ્તુઓ છે, હવે 2 નથી 3 છે, અને એમની ઝડપનો ગુણોત્તર 2:3:4 છે, તો એમની સમયનો ગુણોત્તર શું થઈ જશે? તો તમે શું કરશો કે ઊંધા કરી નાખો, એટલે કે 4:3:2, બરાબર? હાયર આઈક્યુ ક્વેશ્ચન તમે આનો આન્સર ઇઝીલી આપી દીધો, અને આ એકદમ ખોટું છે. કેમ? કે 2 હોય તો તમે ઊંધા કરી દો, પણ 3 જ્યારે પણ 3 હોય તો શું કરવાનું છે?
કે ઝડપનો ગુણોત્તર જેમ કે 1:2:4 છે. બરાબર? તો સમયનો ગુણોત્તર એનો વ્યસ્ત થશે. અહીંયા વ્યસ્ત પ્રમાણમાં કહું છું એટલે કે 1નો વ્યસ્ત તો 1, 2નો વ્યસ્ત 1/2 અને 4નો વ્યસ્ત 1/4. હવે આને અપૂર્ણાંકમાં ફેરવીએ તો લસા લઈએ તો 4 લસા આવશે. ગુણાકાર કરો તો આ 4, 4/2 એટલે કે 2 અને 1. તો હવે તમે કહેશો કે આ તમે જે એક્ઝામ્પલ કરો એમાં તો ઊંધા જ થઈ ગયા. પણ આ તો બાય ડિફોલ્ટ ઊંધા થયા છે. તમે આ એક્ઝામ્પલમાં જો કરશો ને શું હતું? 2, 3 અને 4. ઓકે? તો ઝડપનો ગુણોત્તર શું થઈ જશે? 1/2 જેમ 1/3 જેમ 1/4. ચલો. લસા આવી જશે 2, 3, 4 નો 12. 12/2 એટલે કે 6, 12/3 એટલે કે 4 અને 12/4 એટલે કે 3. ઝડપનો ગુણોત્તર 6, 4 અને 3 આવ્યો. બરાબર? અરે સોરી, સમયનો ગુણોત્તર 6, 4, 3 આવ્યો. ઝડપનો ગુણોત્તર 2, 3, 4 હતો. તો એને ડાયરેક્ટ આમ ઊંધા નહીં કરી નાખવાના, એનો વ્યસ્ત કરવાનું, પછી લસા લઈને ગુણાકાર કરવાનો લસાથી, એટલે કે અપૂર્ણાંકોથી પૂર્ણાંકમાં ફેરવાઈ જાય. પણ આના કરતાં બી એક શોર્ટ મેથડ આપણે જોઈએ અત્યારે. શું છે? કે 3 બાઇકની ઝડપ 3:4:6 ગુણોત્તરમાં છે. જો બધી બાઇકોએ સમાન અંતર કાપ્યું હોય, સમયનો ગુણોત્તર શું થશે? હવે સમાન અંતર આપણને કીધું હોય તો આપણને એક વસ્તુ ખબર છે કે ઝડપનો ગુણોત્તર જો 3:4:6 થાય તો એના કરતાં વ્યસ્ત થશે સમયનો ગુણોત્તર. એટલે કે સમયનો ગુણોત્તર શોધવા માટે 1/3:1/4:1/6 કરશો. પછી એનો લસા લેશો એટલે કે 12 લસા આવી જશે. તો 12/3 12 વડે ગુણી નાખો આને. 12 લસા આવ્યો અને 12 વડે ગુણી નાખો તો 12 એકા 12/3 એટલે કે 4 જેમ 12 એકા 12/4 એટલે કે 3 જેમ 12/6 એટલે કે 2. સમયનો ગુણોત્તર શું આવી ગયો? 4, 3, 2નો. ચલો, આ તો ઇઝી ક્વેશ્ચન હતો, લસા વસા લઈને થઈ ગયો. પણ બીજી મેથડ છે એક, કે ઝડપનો ગુણોત્તર. આ શોર્ટ ટ્રીક સમજો કે ગમે તે સમજો. ઝડપનો ગુણોત્તર શું છે? 3:4:6. તો સમયનો ગુણોત્તર શું થઈ જશે? કે પહેલાનો શોધવાનો તો એના સિવાયનો ગુણાકાર એટલે કે 24 જેમ બીજાનો શોધવાનો તેના સિવાયના ગુણાકાર એટલે કે 6×18 જેમ ત્રીજાનું શોધવાનું તો એના સિવાયના 2ના ગુણાકાર એટલે કે 4×12. આને જો કોમન લઈએ તો 4 કોમન નીકળશે તો 4:3:2. ગમે તે રીતે શોધી શકાય. જવાબ તમારો એનો જ આવશે. ઓકે? બીજો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્નમાં તમે લસા વસા લઈને કરશો તો બહુ લાંબુ થઈ જશે. તો આપણે પ્રશ્ન જોઈએ પહેલા, કે 3 ગાડીઓની ઝડપ 5:7:9 ગુણોત્તરમાં છે. દરેક ગાડીએ સમાન અંતર કાપ્યું હોય તો સમયનો ગુણોત્તર શોધો. સમયનો ગુણોત્તર જો સમાન અંતર કાપ્યું હોય તો ઝડપથી વ્યસ્તમાં થઈ જશે. ઝડપનો ગુણોત્તર 5:7:9 છે તો સમયનો ગુણોત્તર કેટલો થઈ જશે? વ્યસ્ત થશે. તો આપણને એ ખબર હોવી જોઈએ. અને વ્યસ્તમાં બી કેટલો થશે? તો આપણે શોર્ટ ટ્રીકવાળી મેથડથી જોઈએ કે પહેલાનું શોધવાનું છે આ 2નો ગુણાકાર એટલે કે 63 જેમ. બરાબર? બીજાનું શોધવાનું હોય તો આ બંનેનો ગુણાકાર એટલે કે 5×9=45 જેમ. ત્રીજાનું શોધવાનું હોય તો આ બંનેનો ગુણાકાર એટલે કે 5×7=35. કંઈ કોમન નથી નીકળતું એટલે કે 63, 45 અને 35 તમારો જવાબ થઈ ગયો. હવે જો તમારે આ જ વ્યસ્તવાળી મેથડથી શોધવું હોય તો તમારે શું કરવું પડે? ઝડપ છે 5:7:9 અને સમય છે વ્યસ્ત થઈ જશે એટલે 1/5:1/7:1/9. આનો લસા નીકાળો તમે તો કેટલો થશે? બહુ મોટો 63×5નો લસા થઈ જશે અને પછી 63×5ને ગુણાકાર કરશો તો 63:45:35 આવશે. આવી રીતે તમે શોધી શકો છો. પણ મને આ મેથડ એટલે ગમે છે કારણ કે આ પ્રેક્ટિકલ મેથડ છે. બરાબર? પહેલું શોધવાનું હોય તો એના સિવાયના 2નો ગુણાકાર, બીજું શોધવાનું હોય તો એના સિવાયના 2ના ગુણાકાર અને ત્રીજું શોધવાનું હોય તો એના સિવાય જે 2 હોય એમનો ગુણાકાર કરીને શોધી શકાય. તો આ નાની મેથડના 2 પ્રશ્નો છે જે પૂછી શકે છે એક્ઝામમાં. ઘણા લોકોને આમાં પણ બહુ ડાઉટ થઈ જશે. બરાબર? એક આ બીજો પ્રેક્ટિસનો પ્રશ્ન છે તમને કરવા આપું છું અને આ અત્યારે કરી લેશો તો તમને વધારે ફાયદો થશે. આગળ વધી. હવે એક વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે એટલે આપણે એક છેલ્લો આ ટાઈપ જોઈ લઈએ, પછી આના બીજા ભાગમાં કરીએ. આ જે ટાઈપ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણી બધી પરીક્ષાઓમાં બી આવે છે. બરાબર? આને આપણે બેઝિકથી પણ સમજીશું અને શોર્ટ ટ્રીક આમાં ના લગાવ તો જ સારું છે કારણ કે બધા ક્વેશ્ચનમાં આમાં નહીં લાગે. એટલે
તો આપણે પહેલાં બેઝિકથી સમજીશું તો વધારે મજા આવશે. પ્રશ્ન સમજીએ કે એક બસ તેની સામાન્ય ગતિના 4/5 ગતિએ ચાલે છે. બરાબર? સામાન્ય ગતિ અમુક હશે, એના કરતાં 4/5 ગતિએ એ ચાલે છે. જો હવે 4/5 એટલે કે ઓછી કહેવાય. બરાબર? 4/5 એટલે કે ઓછી ગતિ કહેવાય. અને આવી રીતે ચાલે તો બસને સામાન્ય કરતાં 15 મિનિટ વધુ લાગે છે. અને આ તો કોમન સેન્સ છે કે જો ઓછી ગતિએ ચાલે તો સમય વધુ લાગશે. આ તો કોમન વસ્તુ છે. તો બસનો સામાન્ય સમય શોધો, અથવા બંને સમયનો ગુણોત્તર શોધો. ગમે તે પૂછ્યું આપણે શોધી શકાય. અથવા આ જે વધુ સમય લગાડે છે બસ, એ આખો સમય કેટલો થશે એ ગમે તે પૂછીએ આપણે આને શોધી શકાય. સૌથી પહેલાં તો આપણે જોઈએ સામાન્ય ગતિ આપણે લઈ લઈએ છીએ v1. બરાબર? અને નવી ગતિ કેટલી છે? નવી ગતિ v2. હવે શું કીધું છે કે એક બસ સામાન્ય ગતિએ ચાલતી હતી. પછી શું થયું કે 4/5 સામાન્ય ગતિના 4/5 ચાલવા લાગી, એટલે કે v2. નવી ગતિ કેટલી થઈ ગઈ? સામાન્ય ગતિના 4/5. આ આપણને આપેલું છે કે આ જે નવી ઝડપ છે એ સામાન્યના 4/5 છે. આવું આપણને આપેલું છે. બરાબર? આના પરથી શું મળી જાય આપણને? આના પરથી આપણને ગુણોત્તર મળી જાય કે v2 જેમ v1 કેટલો થઈ ગયો? v2 જેમ v1 આપણને મળી ગયા છે 4/5. બરાબર? એટલે કે સામાન્ય ઝડપ, અહીંયા લખી દઉં છું સામાન્ય, અને અહીંયા નવી. આ તમે બાયફર્કેટ કરી લેજો. આ ઝડપની વાત ચાલે છે. તો સમય કેટલો હશે? આના કરતાં ઊંધો 5/4. નવો સમય 5, સામાન્ય સમય 4. ચલો, હવે શું કીધું છે કે 15 મિનિટ વધુ લાગે છે. તો તમે જોવા જાઓ તો અહીંયા વધુ કેટલું લાગે છે? 1 યુનિટ. અને 1 યુનિટની કિંમત કેટલી છે? 15 મિનિટ. જો 1 યુનિટની કિંમત 15 મિનિટ હોય તો 4 યુનિટની કિંમત 15 ચોક ને 60 મિનિટ થઈ જશે સામાન્ય સમય, અને 15 × 5 75 મિનિટ થઈ જશે નવો સમય. બસ આટલું કરવાનું હતું. જોવામાં થોડું કન્ફ્યુઝિંગ, અઘરું, પણ એકદમ ઇઝી છે. આમાં કંઈ જ નથી. બરાબર? આપણે 3 પ્રશ્નો જોઈએ તો આપણને વધારે ખબર પડશે. ચલો જોઈ લઈએ. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. એટલે એક ગાડી તેના સામાન્ય ગતિના 5/6 ગતિએ ચાલે છે. સામાન્ય ગતિ v1 છે. બરાબર? અને નવી ગતિ આ સામાન્ય છે, અને નવી કેટલી છે? v2. આ આપણે આવી રીતે ધારીશું. બરાબર? એ જે નવી ઝડપ છે એ સામાન્ય ઝડપ v1ના 5/6 છે. તો v1/v2 કેટલું મળી ગયું મને? 6/5. એટલે કે સામાન્ય અને નવી ઝડપનો ગુણોત્તર કેટલો મળી ગયો? સામાન્ય ઝડપ થઈ ગઈ 6, નવી ઝડપ થઈ ગઈ 5. તો એના સમયનો ગુણોત્તર કેટલો થઈ જશે? સામાન્ય સમય થઈ જશે 5 અને ઝડપ થઈ જશે 6. ચલો, હવે શું કીધું છે કે સામાન્ય જે સમય છે 5, એના કરતાં 12 મિનિટ વધુ લાગે છે. અહીંયા કેટલું વધુ લાગે છે? 1 યુનિટ. અને આ 1 યુનિટની કિંમત કેટલી આપેલી છે? 12 મિનિટ. તો 12 × 5 = 60 મિનિટ થઈ ગયો સામાન્ય સમય, અને 12 × 72 થઈ ગયો નવો સમય. બસ આ તમારે કરવાનું છે. તો 12 × 5 = 60 મિનિટ એ તમારો સામાન્ય સમય થઈ ગયો છે. આઈ હોપ તમને આ લેક્ચરમાં ખબર પડી હશે. આના હું બીજા 2 પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં આપું છું તો તમને વધારે ખ્યાલ આવી જશે આમાં. ઓકે? આજે જ આપણે 6 ટાઈપ જોયા, બીજા 10 ટાઈપ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. અત્યારે આપણે તમને બેઝિક શીખવાડતો હતો ગુણોત્તરનું અને સમય ઝડપ અંતરનું, એટલે થોડો વધારે ટાઈમ લાગી ગયો. તો હવે નેક્સ્ટ આપણે વિડીયોમાં આ ઝડપ સમય અંતરના ગુણોત્તરના પ્રશ્નો જોવાના છે. એમાં અલગ અલગ ટાઈપના કેવા પ્રશ્નો આવે છે એ આપણે જોઈશું. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.